મારું નામ પટેલ કાળુભાઈ પૂંજાભાઈ, ગામ વડોદ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. મારી પાસે કુલ 7 એકર જમીન છે. એમાં 4 એકર જમીનમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું. હળદરની ખેતી કરું છું. હળદર કાઢ્યા પછી બાજરી વાવું છું અને તેમાં મને આ પ્રાકૃતિક ખેતીના લીધે નફો સારો એવો મળે છે. અને તેમાં જે આપણા આયામો છે પ્રાકૃતિક ખેતીની અંદર, જીવામૃત છે, ઘન જીવામૃત, બીજામૃત છે, આચ્છાદન છે, મિશ્ર પાક, વાપસા, આ બધું કરીને ખરેખર મારી જમીન એટલી બધી ફળદ્રુપ ઉપજાઉ કરી છે. અત્યારે 94% વધારે પણ કાર્બન મારી જમીનમાં આવ્યો છે. જે અત્યારે મારા વર્ષના ઉત્પાદનની વાત કરું ને તો 4000 કિલો હળદરનો પાવડર મારે થયો. એમાં 11,20,000 રૂપિયાનું મેં વેચાણ કર્યું. 1,80,000 રૂપિયાનો કુલ ખર્ચો આવ્યો. એમાં 9,40,000 રૂપિયાનો મને સારો એવો નફો મળ્યો છે. હવે હળદર દળીને હળદરમાં નીંદવાનું આવી રીતના ચાલુ જ હોય. પાટા ફેરા મારતા નીંદો એટલે કોઈ મજૂરનો પ્રશ્ન રહેતો નથી. વાવવાની વાત કરી તો મજૂરથી વાવવાનું, મજૂરથી નહીં વાવવાનું. આવી રીતના આ જે હળદરનું વાવવાનું મેં જાતે કોટા સુધી મશીન બનાવ્યું છે અને આનાથી વાવી છે એટલે તેનું ડિસ્ટન્સ જળવાય છે, અંતરે જળવાય છે અને બહુ સરળતાથી ઉગવામાં બહુ મજા આવે છે. એટલે કાયમ પછી મારા જે હળદરની અંદર હું ખાતર વાવું ને તો ખાતર આવી રીતના જ વાવવાનું, ઝીણું હાવ એકદમ લોડ કરીને. અને ત્યાર પછી જ્યારે બોઇલ કર્યા પછી અને જ્યારે પ્રોસેસ પૂરી થઈ જાય ને એ વખતે આવી રીતના કાપડમાં પાથરી અને બોઇલ કરી અને 1 મહિનો સુધી આને સુકાવા દેવાની છે. અને 1 મહિનો સુકાય પછી આપણે એને ત્યારે દળવા લાયક થાય. આ જે ટીમ રહીને મારા અમેરિકાથી મારી વાડી આખી ટૂર જોવા માટે થઈને આવી હતી. અને આ ટૂર આવીને એ લોકો જોયા પછી શબ્દ થઈ જાય કે આવી હળદર અત્યાર સુધીમાં મેં કોઈથી જોઈ જ નથી. પણ આ લોકો અંગ્રેજી બોલતા આપણે સમજતા ન હોય, પણ એવડામના હાવભાવ જોયા પછી આપણે એમ લાગે ને કે ખરેખર આવા લોકો જ્યારે આપણા વાડીની મુલાકાત લે તો અમારો ઉત્સાહ બેવડી જાય અને અમારા કામ કરવાની રીતિ પદ્ધતિમાં જે કંઈ અમને કંઈ ઉણપ લાગતી હોય ને તેમાં સુધારો વધારો કરવાનો અમે પ્રયત્ન કરીએ. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના કેસી સંપટ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ એ પોતે મારી વાડી આવ્યા, વિઝિટ આવ્યા અને જોયા. અને એ લોકોને મેં વાત કરી કે અમેરિકાની ટૂર મારી વાડી આવી હતી અને આવ્યા પછી એ લોકોએ ફોટા પાડ્યા. અડધો કલાક રોકાવાના હતા, મને 2 કલાક સુધી રોકાણા. અને એ જોયા પછી પણ ઈવડામનો પણ એવી મજા આવી છે કે આવા લોકો પણ તમારી વાડી આવ્યો ને કે હા સાહેબ. એટલે અમારા ડીડીઓ સાહેબ છે, તન્ના સાહેબ છે, કેસી સંપટ સાહેબ છે, અમારા ભરતભાઈ પટેલ આત્માના ગ્રુપના, એ બધા સાથે આવ્યા હતા અને અમારે ફાર્મની મુલાકાત લીધી. 1 એકરમાં જેટલું કરે. હવે આ લીલી હળદર જે છે ને ઉગેલી, એની અંદર જે ગાંઠિયાનો ગ્રોથ થાય ને સાહેબ, એ આમનો ખ્યાલ આવે. પણ જ્યારે જોવે ત્યારે ખબર પડે કે ખરેખર આ જમીન ફાટે છે. તો જમીન ફાટે એટલે ખબર પડી કે હવે જમીનના અંદર ગાંઠિયા બેસવાની શરૂઆત થઈ ગઈ છે. અને ગાંઠિયા બેસવાની શરૂઆત થઈ જાય ત્યાર પછી આપણને લાગે કે હવે પછી આને જે કંઈ પોષક તત્વોની જરૂર છે તે જીવામૃતથી વાપી. 1 ભોથું ઉમળીને સાહેબ તમે જુઓ ને તો આટલી બધી લીલી હળદરનો ગ્રોથ. આ 1 કિલોને 300 ગ્રામનો ગાંઠિયો છે. 1 કિલોને 300 ગ્રામ ગાંઠિયો 1 ભોથાની અંદરથી મારી પાસે નીકળ્યું. લોકો આવે જોવે તો એને ખબર પડે કે ખરેખર ઓર્ગેનિક ખેતીનું પરિણામ કેવું જબરદસ્ત આવે. આ અળસિયા સાહેબ તમે જુઓ ને તો મારી પાસે જમીનમાં ખોતરી અને મારી પાસે બહાર કાઢીને તમે જુઓ ને તો અળસિયા પણ તમે મારી જમીનની અંદર એટલા જોવા મળે. કારણ કે અત્યારે રાસાયણિક દવા ખાતર નાખીને અળસિયાને મારી જ નાખ્યા છે. પછી લીલી હળદરનું અથાણું કરું ને સાહેબ, લીલી હળદરનું અથાણું ઘરે ધીરે આવી રીતના જ કરવાના. હાથે મોજા પહેરીને એટલી બધી ચોખ્ખાઈતા રાખવાની કે લોકોને કંઈ પણ ઇન્ફેક્શન લાગે નહીં એટલા માટે થઈ અને ઘરે જ હું, મારા પત્ની, મારો દીકરો, દીકરાનો વહુ સાથે મળીને લીલી હળદરનું અથાણું. ઘંટી પણ આપણા ઘરે જ છે અને ઘરે જ દળવાનું. કારણ કે બહાર તેમ દળાવવા આપો તો કોઈ ભેળસેળ થાય અથવા તો બહાર દળાવવા આપો તો એમાં કોઈ કેમિકલવાળું દળેલું તો આપણા ઓલામાં કેમિકલવાળું હોય આપણને પરવડે નહીં. એટલે જેથી કરીને દળવાની ઘંટી પણ પલ્વેલાઇઝર આપણે ઘરે જ વસાવી દીધું છે. ઘરે જ પેકિંગ કરવાનું એટલે જેથી કરીને કંઈ બીજી કંઈ તકલીફ આવે જ નહીં. કિલોના 500 ગ્રામના ઘરે જ હું મારા ઘરના ધર્મપત્ની બધે સાથે મળીને અને આવી રીતના જાતિ મૂલ્યવર્ધન કરવા માટે થઈને ઘરે પેકિંગનું મશીન વસાવ્યું છે અને કિલોના 500 પેકિંગ કરીને વેચી છે. અથાણાના પેકિંગ પણ કિલોગ્રામના 500 ગ્રામના આવી રીતના કરીને જ આપણે વેચીએ છીએ. અને તે સીલ પેક હોય છે જેથી કરીને તેલની વસ્તુ મારી પાસે હોય તો ઢોળાભાઈને કંઈ પણ પ્રશ્ન રહેતો નથી.